સ્વામિનારાયણ એ મહામંત્રનો પ્રતાપ અતિ મેલી વિદ્યા જાણનારો આ માવજી સુથાર આખા ગામને હેરાન પરેશાન કરતો હતો. મોરારજી જોશી ભગતે આવી અને સહેજે તો એમને સમજાવ્યો. બંને સામસામા આવ્યા કે હું એવા મંત્રો બોલીશ ને તારું માથું ભટકાઈ જશે, લોહીની ઉલટીઓ થશે, ઘર પણ ગોઈતું જડશે નહીં. ભગત કે આ તારી સામે બેઠો, તારે જે જે મંત્રોના પ્રયોગો કરવા હોય ને એ બધા મંત્રોના પ્રયોગ કરી લે, પણ જો તારી અસર મારા ઉપર ન થઈ તો તારે એ કંઠી બાંધી અને હું કહું એ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવું. 2 દિવસ અને 2 રાત્રિ સુધી આ માવજીએ ઘણી મહેનત કરી, પણ ભગતનો વાળ પણ વાકો થયો નહીં. માવજીને સમજાઈ ગયો કે મારી કરતા મોટો મંત્ર આ મોરારજી જોશી આ ભગત પાસે છે. ત્રીજે દિવસે વહેલી સવારે બધું મૂકી ભગત પાસે આવ્યા. ભગતને કહ્યું કે ભગત હું હાર્યો અને તમે જીતા. શરત પ્રમાણે બધું લઈ સ્મશાનમાં નાખી આવ્યા. થોડા દિવસોમાં ત્યાં મહાપ્રસાદાનંદ સ્વામી લુણાવાડા ગામ પધારેલા. મહારાજના દીક્ષિત એ સંત મોરારજીએ બધી વાત કરી કે સ્વામી આવી રીતનો આખો પ્રસંગ છે અને શરતમાં એ જીતા પ્રમાણે એ હવેથી કંઠી બાંધશે, સત્સંગી થશે અને ભગવાનનું ભજન કરશે. મહાપ્રસાદાનંદ સ્વામીએ તરત જ જમણો હાથ લઈ પાણી મૂકી સત્સંગી વર્તમાન ધરાવ્યા. સ્વામી કે જા માવજી, આજથી તારા બધાય પાપ બળીને ભસ્મ, લેયા કંઠી લેયા માળા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે. સ્વામીએ મહારાજના એ પ્રતાપની, એ સર્વોપરી પણાની, મહારાજના ઐશ્વર્યની, પુરુષોત્તમ પણાની ઘણી ઘણી વાતો કરી. સ્વામીએ કહ્યું કે માવજી, એ કોઈની સંકોચ કે શેહ શરમ રાખ્યા વગર એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે. એ આ મહામંત્ર છે. હાલતા ચાલતા ખાતા પીતા નહાતા ધોતા સતત ભજન કરજે. એમાં તને જરાય શરમ આવવી જોઈએ નહીં. માવજી કહે સ્વામી, એ તમે મને કંઠી બાંધી ભગવાનને શરણે લીધો, મારા પાપ બળી ગયા. માટે સ્વામી એ આજથી એ તમે મારા ગુરુ, તમે બોલો એ મારા માટે બ્રહ્મ વાક્ય. અને સ્વામી તમે કહ્યું ને એ અમજ કોઈની પણ એ શરમ રાખ્યા વિના ભજન કરીશ. પછી તો ભાઈ આ માવજીને ચોટ લાગી ગઈ. મહારાજ કહીને એ જેવો સંસારમાં હોય એવો સત્સંગમાં થઈને રે. જેમ ઓલા બધા મળીને મંત્રો એમાં કોઈની શરમ નહોતી, બસ એવી જ રીતે મહારાજનું ભજન કરવામાં પણ આને હવે કોઈની શરમ નહીં. ઘરે ગયા પૂજા પાઠ માળા કરે, પણ ભાઈ એ ધીમેથી ભજન નહીં. સ્વામીએ કહ્યું હતું કે ભજન કરવામાં એ દુનિયાદારીની શરમ નડવી જોઈએ નહીં. એ સ્વામી એવું નહોતું કહ્યું કે જોર જોરથી ભજન કરજે, પણ આ માવજી સુથાર તો એવું સમજ્યા કે ગુરુએ કોઈની શરમ રાખ્યા વિના કહેતા કે જોર જોરથી ભજન કરવાનું કહ્યું છે. એટલે ભગત તો પડકારા મારી મારીને ભજન કરે. ઘરમાં સૌને બીજા પોતપોતાના ઈષ્ટદેવનો મહિમા હોય,
પણ આ માવજી એ બધું મૂકી અને જોર જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. શેરીએ જતા હોય તો ત્યાં પણ એ ઊંચા હાથ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. ખેતરે કામકાજ હોય તો પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કોઈ જગ્યાએ લગ્ન પ્રસંગમાં કે બીજે કઈ ગયા હોય તો ત્યાંય જોર જોરથી ઓલા ગોર બાપાનું કઈ સંભળાય નહીં, પણ આ ભગતનું ભજન બધું સંભળાય. ઘરના કંટાળ્યા, આડોશી પાડોશી કંટાળ્યા, ગામના બધાય કંટાળ્યા કે આ ભજન કરે એની તો ક્યાં ના છે, પણ માળો એ જ્યારે જોઈએ ત્યારે એ રાડો પાડીને ભજન કરે છે. પેલા આખા ગામની એવી તકલીફ હતી, બધાને હેરાન પરેશાન કરે છે. મંત્ર નાખી અને કોઈને ને કોઈને માંદો કરી દે, કોઈના ને કોઈના ઢોર મારી નાખે. હવે હેરાન પરેશાન તો નથી કરતો, પણ જોર જોરથી ભજન કરે છે. અને એમાંય વળી એક દિવસની વાત હોય તો ઠીક, પણ આ તો રોજનું થયું. ઘરના બધા માણસો કંટાળા કે હવે આનું કરવું શું. એ પેલા તો એ મેલી વિદ્યા જાણતા હતા, કોઈ એની પાસે જઈ શકતું નહોતું, પણ હવે તો એ ભગત થઈ ગયા. સમજાવી સમજાવીને ઘરના માણસો થાક્યા, પણ માવજી કઈ શાંત થયા નહીં. એ તો એનું ભજન શરૂ. એમ કરતા કરતા ધીરે ધીરે પેલા તો દિવસે ભજન કરતા, હવે તો ધીરે ધીરે રાત્રિએ પણ ભજન શરૂ થયું. રાત્રે નીંદર માંથી જાગી જાય, 1 વાગ્યો હોય, 2 વાગ્યા હોય, 3 વાગ્યા હોય, એ કઈ જોવાનું નહીં. ઘરના કોણ કોણ સુવે છે કઈ નહીં. રાત્રે જાગે એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જોર જોરથી ભજન શરૂ થઈ જાય. ધીરે ધીરે કરતા હોય તોય ઠીક, પણ આ તો જોર જોરથી કોઈની પણ શરમ રાખ્યા વિના ભજન કરે. ઘરના બધા માણસો જાગી જાય. અને હવે એક તો ભાઈ માંડ માંડ ઊંઘ આવી હોય, થાય ને એવું. આજે નિદ્રાનો ઘણો પ્રશ્ન છે. એ પડખા આમથી આમ ફરે, એ તો એ નીંદર આવે નહીં. રાતના 1-2 વાગ્યા સુધી તો જાગવું જ પડે, અને જાગ્યા હોય એટલે બીજું તો કઈ નહીં, પણ શું આવે હાથમાં, એટલે આવવાની હોય એ ન આવે. પછી ઊંઘનો એ સૌથી સહેલામાં સહેલો ઉપાય એ માળા. એ રાત્રે એ સુતા સુતા આપણે જો નિયમ લઈ લઈએ કે મારે એટલી 5 કે 10 કે 15 એ માળા કરવી, પથારીમાં સુઈ જવાનું અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મંત્ર મેડિટેશન કહેવાય. શું કહેવાય? મંત્ર મેડિટેશન. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા આંખો બંધ કરો, એ ક્યારે નીંદર આવી જશે ને ખ્યાલ નહીં આવે. જેને જેને નીંદર ન આવતી હોય એની માટે ખાસ આ ઉપાય. કારણ કે મંત્ર જપ કરવાથી શું થશે, આપણું શરીર છે એ કોઈ એક ક્રિયામાં જાય એટલે મન ત્યાં એકાગ્ર થાય. એ મન એકાગ્ર થાય એટલે ધીરે 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 એ નિદ્રા અવસ્થા ધીરે ધીરે આવતી જાય. અને ઓલું મોબાઈલમાં મન એમ થાય હજી આની આગળ શું આવશે, એટલે ઓલું રીલ્સ ને આમ પૂરી જ ન થાય. ગમે એટલું આમ કરો ને, અને એમાં કેટલો સમય જતો રહે કઈ ખ્યાલ જ આવે નહીં. આજે નિદ્રાનો બહુ મોટો પ્રશ્ન. મોબાઈલને 2 ફૂટ દૂર મૂકી દેવાનો, હાથ પહોંચે નહીં ત્યાં, અને પછી ભજન કરવાનું, એટલે ઓટોમેટિક નિદ્રા આવી જશે. હવે અહીંયા આ ભજન કરે પણ નિદ્રા ન આવે. કોને?
આ બીજા બધાને, કારણ કે ઉઠે એટલે તરત જોર જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ શરૂ કરે. ઘરના માણસો કંટાળ્યા, ઘણું સમજાવે પણ સમજે કોણ? હવે તો એને એ મહામંત્રનો ઘણો પ્રતાપ જાણી ગયેલા. બધાએ મળીને વિચાર કર્યો કે હવે આને એ ઓરડામાં પૂરી અને બંધ કરી દઈએ, ખાવા પીવાનું બંધ કરી દઈએ, આપવાનું જ બંધ કરી દઈએ, એટલે એની મેળે ઢીલો થઈ જશે. માવજી સુથારને એક ઓરડામાં પૂર્યા, પૂરીને દરવાજો બંધ કરી દીધો, ખાવા પીવાનું બધું બંધ. પણ ભાઈ અહીંયા તો માવજી સુથારને વધારે મજા પડી. એ તો બેસીને માંડ્યા જોર જોરથી ભજન કરવા. સ્વામિનારાયણ નામ એ વાલું લાગે, સ્વામિનારાયણ નામ ભવજળ તરવા પાર ઉતરવા, ઠરવાનું છે મારે ઠામ એ વાલું લાગે, સ્વામિનારાયણ નામ સર્વોપરી શ્યામ છે સુંદર નામ. એક પછી એક એ મહારાજના નામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા જાય અને વળી પાછું એ ભજન પણ કરતા જાય, મહારાજને યાદ કરતા જાય. વારે તેનું નહીં કામ. હવે મને આ ભજનમાંથી જે કોઈ પણ પાછા વારે એનું તો એ કોઈ જ કામ નથી. આખો દિવસ ભગતે ભજન કર્યું, વળી આખી રાત્રિ પણ ભજન શરૂ, અને એટલું જોર જોરથી કે નળિયામાંથી અવાજ બહાર આવે. બધા ઘરના માણસો એને બહાર પણ બધાને સંભળાય. આખી રાત ગઈ અને બીજા દિવસની વહેલી સવાર થઈ. 4 વાગ્યાનો સમય થયો હશે અને ત્યાં એ બંધ ઓરડામાં એકદમ શીતળ શાંત પ્રકાશ પથરાઈ ગયો. અને એ પ્રકાશમાં એ 3 છોકલા વાળી પાઘ બાંધી છે, સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, અને મંદ મંદ હસતા એ શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. માવજી તો એ હાથ જોડીને મહારાજને દંડવત કરવા લાગ્યા. અરે વાહ પ્રભુ વાહ! મહારાજના ચરણ પકડી લીધા, આંખમાં આંસુ આવી ગયા. મહારાજને કે મહારાજ, મારા ગુરુએ કહ્યું હતું કે તારા પાપ બળીને ભસ્મ થઈ ગયા. મહારાજ, મારા ગુરુની વાત એ સાવ સાચી છે, એ નહીતર આ તમારા દર્શન મને વળી ક્યાંથી થાય? મહારાજને કે મહારાજ, મેં કેટલાય પાપ કર્યા, કેટલાય જીવ માર્યા. મહારાજ, અગણિત પાપ કર્યા. એ મહારાજ, હું તો એ ધોળે લુગડે મોટો લૂંટારો ડાકુ જ છું મહારાજ. મહારાજ, આ તો એ તમારા સંતની મહારાજ તમારી દયા. મહારાજ કે માવજી, એ તારે ભજન કરવું છે? અરે મહારાજ, મારે તો ભજન જ કરવું છે, પણ આ કોઈ ઘરના માણસો ગામના માણસો કરવા દેતા નથી. મહારાજ કે તો તને એવી જગ્યાએ પહોંચાડીએ કે તને ભજન કરતા કોઈ રોકે નહીં. કરવું છે ભજન? તમને પૂછું છું, કરવું છે ભજન? મહારાજે પૂછ્યું માવજી ભગતને, ભજન કરવું છે? તો કે હા મહારાજ, ભજન જ કરવું છે. મહારાજ કે તો આંખો મીચી જાઓ, એ ઘર બાર બધું મૂકી દેવું પડે, આરતી કરીને પાછા ઘરે વયા જાઓ, તો એ ભજન જ કરવું છે એમ ન થાય. એ તો તમારે બેય કરવું છે એમ થયું. માવજી કે મહારાજ, મારે ભજન જ કરવું છે, આ ઘર સંસારી કોઈ જોતા નથી. તમારે કેમ છે? હે, બે જોઈએ ભાઈ, એક થી તો નહીં મેળ પડે. મહારાજ કહે તો માવજી આંખો બંધ કરી જાઓ. માવજી ભગતે, હવે તો ભગત કેવા પડે ને, માવજી ભગતે આંખો મીચી અને જ્યાં સેકન્ડ 2 સેકન્ડ નહીં થઈ હોય ત્યાં તો થોડી વારમાં મહારાજ કે માવજી
એ આંખો ખોલો, આંખો ખોલો. અને જ્યાં માવજીએ આંખો ખોલી ત્યાં તો ગઢડાની લક્ષ્મીવાડીના ખેતરમાં. હવે માવજીએ તો બધું જોયેલું નહોતું, બધી જગ્યાએ દર્શન કરવા ગયેલા નહીં. માવજી ભગત તો આમ ચારે બાજુ જુએ, અરે મહારાજ આ શું, આ કઈ જગ્યાએ લઈને આવ્યા? મહારાજ કે ભગત એ આ દાદા ખાચરનું ગઢડા ગામ છે, એ અમે અહીંયા 30 વર્ષ રહ્યા. આ લક્ષ્મીવાડી અને અહીં તસુમાં અમે ફર્યા છીએ. 500 પરમહંસોને સાથે અમે જમ્યા છીએ, રાસ રેમા છીએ, બહુ લીલા કરી છે, ખૂબ કથા વાર્તા કરી છે. એવી આ મહાપ્રસાદીની આ લક્ષ્મીવાડી છે. એ તો તમે અહીંયા રહી અને અહીંયા રહીને ભજન કરજો. આટલું કહી મહારાજ એ અદ્રશ્ય થઈ ગયા. અને પછી તો આ માવજી ભગત ફરી પાછું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. આંબા આંબલીઓમાં ફરે, જોર જોરથી બોલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ લક્ષ્મીવાડી એ બધા ભક્તો હતા, એમને થયું કે આ વળી કોણ નવો ભગતડો આવ્યો, આટલું જોર જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આખો દિવસ ખાવા પીવાનું કઈ નહીં, ભજન ભજન અને ભજન. આખો દિવસ ભજન કર્યું, આખી રાત્રિ ભજન કર્યું, સવારના 4 વાગ્યા. હવે જોર જોરથી ભજન કરે અમે આખી રાત્રિ. એટલે લક્ષ્મીવાડીએ પણ બધાને થયું કે આ વળી કોણ આવ્યા, ત્યાંય કંટાળ્યા બધાય. ત્યાં સવારના 4 વાગે, એ આગળના 4 વાગે મહારાજે ઉતાર્યા હતા ને બીજે દિવસના ફરી સવારના 4 વાગે પાછું અજવાળું થયું અને પાછા શ્રીજી મહારાજ અવકાશમાંથી ઉતર્યા. મહારાજે ભગતને કહ્યું, માવજી કેમ છે? અરે મહારાજ એ શું આ ભજનની લહેર આવે છે ને મહારાજ, બહુ મજા આવે છે. એ આ ભૂમિમાં આવ્યા પછી તો મને બીજું કઈ સાંભળતું જ નથી. એ તમે સાંભળો ને તમારું નામ સાંભળે. મહારાજને થયું અહીંયા બધા આનાથી હેરાન થાય છે, તો હવે આને પાછો એના ગુરુ પાસે પહોંચાડીએ. મહારાજે પૂછ્યું, તારે ભજન જ કરવું છે? અરે આ મહારાજ ભજન જ કરવું છે, બીજું કાંઈ કરવું નથી. મહારાજ કે તો ચાલો મારી પાછળ. મહારાજ આગળ અને માવજી સુથાર પાછળ. 4-5 ડગલા મહારાજ અને માવજી સુથાર ચાલ્યા હશે, ત્યાં મહારાજની મૂર્તિ એ ધરતીથી અધર આકાશમાં ચાલવા લાગી. જમીન ઉપરથી પગ ઊંચા થઈ ગયા અને માવજી પણ પાછળ પાછળ ઊંચા ચરણે ચાલતા જાય. માવજી કે મહારાજ આ શું થયું? મહારાજ કે તમે પાછળ ચાલ્યા આવો, બીજું કઈ નહીં. બંને આકાશ માર્ગે, આગળ મહારાજ અને પાછળ માવજી. માવજી તો પાછા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા જાય. ઘડીના 6થા ભાગમાં એ મહારાજે માવજીને આકાશ માર્ગે લઈ અને અમદાવાદ એ કાલુપુર મંદિરના ચોકના જમીન ઉપર મહારાજ ઉતર્યા. મહારાજને કઈ, મહારાજ આ કયું ધામ? કઈ ગયેલા તો નહીં? મહારાજ કે અમદાવાદ છે, આ મંદિર અમે બનાવ્યું છે અને એમાં નર નારાયણ દેવ અમે જાતે પધરાવ્યા છે. આ સભા ખંડમાં એ 500 પરમહંસોની પંક્તિ કરીને જમાડ્યા છે. માવજી ભગત તો કે અરે અરે મહારાજ, એ ગઢપુરના દર્શન થઈ ગયા, આ અમદાવાદ મંદિરના પણ દર્શન થઈ ગયા. મહારાજ હવે મારે અહીંયા શું કરવાનું? મહારાજ કે ચાલો અમારી પાછળ. વાલા ભક્તજનો, એ કેવો પાપી હતો. પણ સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપથી એ ક્યાં પહોંચી ગયા. મહારાજે એ 2 વાર દર્શન આપી અદ્રશ્ય કરીને અહીંથી અહીંયા અને અહીંયાથી અહીંયા લઈ આવે. માવજી ભગત કે મહારાજ અહીંયા મારે શું કરવાનું? મહારાજ કે ચાલ મારી પાછળ. આગળ મહારાજ, પાછળ માવજી. ધીરે ધીરે મંદિરના એ બાજુમાં સાધુ આશ્રમ, દાદરા ચડતા ગયા. પાછળ પાછળ માવજી ભગત પણ ચાલતા થયા.
સાધુ આશ્રમમાં એક આસન પાસે મહારાજ ઉભા. સવારના વહેલી સવારના 4 વાગ્યાનો સમય. મહારાજ કે માવજી, હા મહારાજ, એ આ તારા ગુરુ મહાપ્રસાદાનંદ સ્વામી. હા મહારાજ, એને તો ઓળખા. મહારાજ કે હવે એમની પાસે જા અને એ જેમ કે ને એમ કરજે. આ બાજુ મહારાજ મહાપ્રસાદાનંદ સ્વામી પાસે આવ્યા. મહારાજ કે લ્યો સ્વામી, આ ચેલો તમારો એ કોઈથી સચવાતો નથી, હવે આપ સંભાળો. અને એ હવે હું તો ચાલ્યો. હવે એના ગામમાં કોઈ સાચવવા તૈયાર નહોતું. લક્ષ્મીવાડીએ પણ એવું થયું. એટલે મહારાજ કે લ્યો સ્વામી, આ તમારો ચેલો, તમે સંભાળો. એમ કઈ મહારાજ અદ્રશ્ય થઈ ગયા. આ બાજુ માવજી સુથાર માંડ્યા એ મહાપ્રસાદાનંદ સ્વામીને દંડવત કરવા. વહેલી સવારનો પોર મહાપ્રસાદાનંદ સ્વામી પૂજા કરે. જોયું તો માવજી સુથાર દંડવત કરે, ઓળખી ગયા. સ્વામીએ પૂછ્યું, સેજે એલા માવજી, તું અહીંયા ક્યાંથી? અરે મા બાપ, એ કથા તો કર્યા જેવી છે હો. એ ગુરુ, આ તો તમારો પ્રતાપ છે. એ મારે તો એ અમૃતની વર્ષા થઈ ગઈ. એ મને તો મહારાજ અહીં લાવ્યા છે ને આવી બધી લીલાઓ થઈ, અને હમણાં જ મહારાજ અહીંયા મૂકી ગયા. મહારાજ કે હા, મહારાજે વાત તો કરી હતી, તમારો ચેલો કોઈથી સચવાતો નહીં, તો એ તમે. અરે સ્વામી, હું તો ભજન કરું છું, એ હવે કોઈને નડતોય નથી. સ્વામી, મને મહારાજે કહ્યું છે કે તારા ગુરુ કહીને એમ કરજે. તો હે ગુરુ, એ હવે હું શું કરું? સ્વામી કે બસ કરવાનું શું હોય, એ મારી પાસે રહેજે અને ભજન કરજે. મહાપ્રસાદાનંદ સ્વામીએ એ પોતાની પાસે રાખ્યા. મહાપ્રસાદાનંદ સ્વામી પણ શ્વાસોશ્વાસે ભજન કરે. આ ભગત પણ, માવજી ભગત પણ શ્વાસોશ્વાસે ભજન કરે, ખાવા પીવાનું વિસરી જાય. હવે ભાઈ, જેને એ નજરો નજર એ આવો ભજનનો, મહારાજનો એ મૂર્તિનો પ્રતાપ જોયો હોય, એ પછી એને બીજું કઈ સાંભળે? માવજી એ શ્વાસોશ્વાસે ભજન કરે. અવસર જોઈ અને મહાપ્રસાદાનંદ સ્વામીએ એ અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે એમને દીક્ષા અપાવી. ધ્યાનનું અને ભજનનું અંગ એટલે નામ પાડ્યું એ ધ્યાનદાસજી સ્વામી. આ ધ્યાનદાસજી સ્વામી અખંડ ભજન કરે. રાત્રે સુવાનું ભૂલી જાય. એ જ્યારે જુઓ ત્યારે બેઠા બેઠા ભજન કરે, અને બસ ભજન ભજન અને ભજન. મંત્રના જાણકાર તો હતા જ, એટલે મંત્રની એ વિશેષ વધારે નિષ્ઠા થઈ ગઈ. અને ભજન કરતા 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 એવી દશા થઈ ગઈ કે સમાધિ થવા લાગી ફક્ત ભજનના પ્રતાપે. 3 દિવસે ઉઠ્યા સમાધિમાંથી. થોડા દિવસ સરખું રહ્યું અને વળી પાછી સમાધિ થઈ. એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે, અને જ્યાં લક્ષ્ય આવી જાય એટલે તરત જ સમાધિમાં ચાલ્યા જાય. ગમે ત્યારે 3 દિવસની સમાધિઓ થવા લાગી. હવે આ મહાપ્રસાદાનંદ સ્વામી તો ગામડે ગામડે વિચરણ કરવા જવાનું હોય. પોતાની સાથે 1, 2 કે 3 સંતો જોડમાં હોય ને એમાં એ આ ધ્યાનદાસજી સ્વામી પણ સ્વામી સાથે જાય. સમાધિ થાય એટલે જે ગામમાં 3 દિવસની સમાધિ થઈ ત્યાં ને ત્યાં એ 3 દિવસ કાઢવાના, પછી આગળના દિવસે જવાનું થાય. પણ થયું એવું કે સમાધિ વધતા વધતા અઠવાડિયાની થવા લાગી, અને એમ કરતા કરતા 18 દિવસની સમાધિ થવા લાગી. એક દિવસ એ ક્યાં મલિન મંત્રોના પ્રયોગ, અને એક દિવસ સ્વામિનારાયણ મહામંત્રથી 18 દિવસની સમાધિએ પહોંચી ગયા. ગમે ત્યારે ભજન કરે અને જો લક્ષ્ય થઈ જાય તો 18 દિવસ સુધી સમાધિમાં ચાલ્યા જાય. હવે તો મહાપ્રસાદાનંદ સ્વામીને પણ ઉપાધિ થઈ પડી કે આને વળી ભેગો ગામડે ફરવા ક્યાં લઈ જવો? એક ગામથી બીજે ગામ જતા હોય, રસ્તામાં લક્ષ્ય થઈ જાય તો ભફ દઈને પડે હેઠે,
અને સીધા 18 દિવસ પછી જાગે. કોઈની વાડીએ નાવા ગયા હોય ને સમાધિ થઈ જાય, ધબ દઈને પડે હેઠા, એ જોળીમાં નાખીને મંદિરે લઈને આવવાના. 18 દિવસ એ સમાધિમાં રે. હવે કરવું શું? મહાપ્રસાદાનંદ સ્વામી મૂંઝાઈ ગયા કે મહારાજ ચેલો દઈ ગયા, પણ એ ગજબનો ચેલો છે, આને સાચવવા કેમ? એ ચેલો કઈ આપણી સેવા કરે એવો તો નથી. હવે એ આ તો સેવા કરાવે એવો છે. એ હવે આનો ઈલાજ કરવો પડશે. યાદ આવ્યું કે ઈલાજ કરે એવા તો એક એ યોગીરાજ ગોપાળાનંદ સ્વામી, એ સિવાય બીજા કોઈ ઉપાય કરી શકે નહીં. સ્વામી ઉમરેઠ બિરાજમાન એટલે મહાપ્રસાદાનંદ સ્વામી ઉમરેઠ આવ્યા. સ્વામીને મંડા દંડવત કરવા. ગોપાળાનંદ સ્વામીએ સહેજે કુશળ સમાચાર પૂછ્યા એટલે મહાપ્રસાદાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી, એ આમ તો બધું સારું છે, પણ એક ઉપાધિ લઈને આવ્યો છું. સ્વામી કે તમને વળી શું ઉપાધિ છે? સ્વામી મહારાજ એક ચેલો દઈ ગયા છે, પણ એ ચેલાની રીત બહુ જુદી છે. સ્વામી કે શું જુદી રીત છે? સ્વામી ક્યારેક એ ગુરુ ને ક્યારેક હું ગુરુ. ગોપાળાનંદ સ્વામી હસવા લાગ્યા. હવે સ્વામી તો બધું જાણતા હોય તેમ છતાંય સ્વામીએ મર્મમાં પૂછ્યું, એવું તે કેવી રીતે? તો કે સ્વામી એમાં એવું છે કે એને ભજનનું ભારે અંગ, ભજન કરતા કરતા મહારાજના પ્રતાપે સમાધિમાં પહોંચી જાય. અને સ્વામી હવે તો એ સમાધિ 18 દિવસની થઈ. તે ગમે ત્યારે ગોથું ખાઈ જાય. એટલે જ્યારે એ જાગતા હોય ત્યારે એ ચેલોને હું ગુરુ, એ મારું પત્તર ધોવે, મારી પથારી કરે, મારા પગ દાબે, મારી સેવા કરે. પણ એ સમાધિમાં જાય એટલે 18 દિવસ સુધી એ ગુરુને હું ચેલો. એ સ્વામી હવે આનું કરવું શું? એ મારે ગામડે ફરવાનું હોય, આને ક્યાં ભેગો લઈ જવો? એને મૂકવાય ક્યાં? એનું ધ્યાન કોણ રાખે? કોઈને કોઈ જગ્યાએ એને સાચવવો કેમ? સ્વામી કંઈક ઈલાજ કરી દો. ગોપાળાનંદ સ્વામી કહે એ ઈલાજ કરી દઈએ. સ્વામી એને એ સૌથી વધારે શું ભાવે છે? સ્વામી એને સારું જમવાનું બહુ ભાવે. ગોપાળાનંદ સ્વામી કહે તો બસ એ હવે એમ કરજો, એ જાગે ને એટલે સારામાં સારી રસોઈ કરીને જમાડવાની. એને એવું જમાડો કે ભોજનમાં રસ લાગવા માંડે એટલે ધીમે ધીમે સમાધિ ઓછી થઈ જશે. સ્વામી કે આ ઉપાય ખરો. ઉપાય મળી ગયો એટલે જ્યારે ધ્યાનદાસજી સ્વામી સમાધિમાંથી જાગે તરત સારામાં સારી રસોઈ બનાવીને જમાડે. ધીમે ધીમે એ ધ્યાનદાસને ભોજનમાં રુચિ થવા માંડી. ભાઈ આ તો ગોપાળાનંદ સ્વામીનો સંકલ્પ, ઈચ્છા. નહીતર તો ભાઈ આ સહજાનંદી રસ પીધા પછી આ દુનિયાનો રસ કોને ભાવે? સ્વામીના સંકલ્પથી સમાધિમાંથી રસ ઓછો થતો ગયો, ભોજનમાં રસ જાગવા માંડ્યો. અને ધીમે ધીમે એ રસાસ્વાદ આવવા માંડ્યો એટલે સમાધિ ઘટવા લાગી. અને 18 માંથી ધીરે ધીરે 12 દિવસ થયા, 10 દિવસ થયા, 7 દિવસ થયા, 5 દિવસ થયા અને 3 દિવસે પહોંચ્યા. એમાં ફરી એકવાર ગોપાળાનંદ સ્વામી અમદાવાદ દેશ બાજુ વિચરણ કરવા માટે આવ્યા. મહાપ્રસાદાનંદ સ્વામી મળ્યા. ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું કે ઓલા ધ્યાનદાસજીને કેમ છે? અરે સ્વામી તમે તો બહુ સરસ ઉપાય આપ્યો. હવે બસ 3 દિવસ બાકી રહ્યા છે, 3 દિવસ સમાધિમાં જાય, હમણાં એ પૂરું થઈ જશે. સ્વામી કે હવે 3 દિવસ એ રહેવા દેજો, એ બિચારાને સાવ કોરો કરી નાખો માં, એ 3 દિવસ તો સમાધિમાં જવા દો. સ્વામી કે હવે એને આપણી સાધુની રીતે જમાડજો, પણ હવે 3 દિવસનું સુખ લેવા દેજો. પછી તો ધ્યાનદાસજી સ્વામીને એ 3 દિવસની સમાધિ થતી. એક વખત એ મલિન મંત્રોના ઉપાસક મહાપાપી માણસ પણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરતા કરતા એ કેટલી કક્ષાએ પહોંચે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે કે સ્વામિનારાયણ મહામંત્રથી
એ સંસારનું સુખ ઉડી જાય, વિષય સુખ ઉડી જાય અને જીવ એ બ્રહ્મ રૂપ થઈ જાય. એવા આ ભગવાનના નામનો એ સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા છે. અને એટલે જ એ સદગુરુ પ્રેમાનંદ સ્વામી લખે, સ્વામિનારાયણ સુમિનરણ કરલે સમર્થ છે સુખધામ. ભજ મન સ્વામિનારાયણ નામ. એવો આ સમર્થ મહામંત્ર છે કે એક દિવસ મલિન ઉપાસક હોય એને પણ સમાધિ સુધી પહોંચાડી દે. ત્યારે મહારાજ અને મોટા સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેવો મહિમા આ માવજી સુથાર સમજેલા એવો જ મહિમા એ આપણે પણ સમજી શકીએ. ત્યારે આવા તો એ મહામંત્રના એ અનેક ચરિત્રો છે, પણ એ ચરિત્રોનું શ્રવણ આપણે ફરી ક્યારે કરીશું. અત્યારે સૌ સાથે મળી અને મહારાજના દિવ્ય પૂજનમાં જોડાઈએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શારદા. જય સ્વામિનારાયણ.